હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજે આળસ સાથેનો દિવસ શરૂઆત થઈ છે. ડ્રાઇવિંગ પૂરું કરી આવ્યા ને પણ આળસથી જ આમ ખુરશીએ બેઠા છીએ. લંબાવાનું મન થઈ જાય પણ શું કરે. મેડમ છે તો જાણીએ રાહ જોવે છે ને દાંત કાઢે કે હવે નાસ્તો કરવા આવો. જાણી સરસ મજાના થેપલા બનાવી લીધા છે. ગરમા ગરમ થેપલા આવી ગયા. ચા નખાઈ ગયો. મેડમ રાયડું પાડે કે નાસ્તો કરવા આવો. રજભાઈ ની રાહ જોવે. કેમ રજવજ કરે પણ એ ભાઈ આવે તો થાય ને. ક્યાં ગયા? ગોદડામાંથી નીકળીને જો રખડે. વાં ઊભો એ છે કા? ઊભો તો ને. હાલો ઊભા થાવ. આવતા રહ્યો. હવે હવે એમ કરતો. હાલો મેડમ નાસ્તો કરવા માંડ્યા. અમે નાસ્તો કરી લઈએ પછી ભાગીએ ઓફિસે. તો મિત્રો વાગ્યા છે 4:30 અને અત્યારે આવી ગયો છું ઓફિસે. ઘરેથી ચા પાણી પીને ટેસ્ટથી તૈયાર થઈને પાછો આવી ગયો. અને અત્યારે હવે ડ્રાઇવિંગ વાળાની રાહ જોઉં છું. ડ્રાઇવિંગ વાળા આવી જાય એટલે નીકળીએ. આજે ટ્રાફિક વાળા વિસ્તારમાં જવું છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે ડ્રાઈવરો નવા શીખવવું હોય અને ટ્રાફિકમાં લઈ જવા અઘરા પડે. છતાં પણ સારા ડ્રાઈવર છે એટલે વાંધો નહીં આવે, એટલે ટ્રાફિકમાં લઈ જવાના. અને અમારા જુનાગઢના જે માંગનાથ રોડ, આપણે એમજી રોડ છે કાળવા ચોકનો, અને એ ટ્રાફિક એરિયામાં લઈ જવાના છે. તો એ આવી જાય એટલે નીકળીએ અને આગળ તમને અમારા એમજી રોડ અને જે ટ્રાફિકવાળો વિસ્તાર છે તે બતાવું. તો ચાલો એ આવે પછી ડ્રાઇવિંગમાં નીકળીએ. હા જો મિત્રો, રજભાઈ રોટલો કરે. હે ચા બનાવતા આવડી ગઈ. હવે અત્યારે રોટલો બનાવે છે. રોટલો બનાવતા આવડી જાય એટલે એને કઈ ચિંતા નહીં. કોઈ દી એકલો હોય તો રોટલો અને બનાવીને ખાઈ લે. એટલે તૂટી ગયો નીચેથી. મને તો કાંઈ નથી, મને ખાતા આવડે. રજભાઈ જો રોટલો બનાવ્યો તો પાછો મેડમે ભેરો કરી નાખ્યો. હવે રોજ ધીમે ધીમે આમ પ્રેક્ટિસ કર્યા કરજે એટલે બની જાય. તો અત્યારે મિત્રો હવે થોડુંક વ્રજભાઈની સાયકલનો ઓલો પંપ છે એનો જે ડટી આવે શું કહેવાય એનું, એ તૂટી ગયું છે, એ લેવા જવાનું. પછી વ્રજભાઈનો સ્કૂલ પેન્ટ છે, સ્કૂલના ડ્રેસનું પેન્ટ, એ લેવા જવાનું. અને એક બે કામ છે તો ગામમાં જઈ આવીએ. એ જઈને પાછા આવીએ એટલે અત્યારે ગામમાં નીકળીએ છીએ. અત્યારે વાગ્યા છે 8:15, તોય પણ ગામમાં જવું પડશે. પણ જતા આવીએ. પાછું શનિ રવિની રજા હોય, બંધ હોય એટલે નીકળીએ. જો ટીવી જોવે છે વ્રજભાઈ. આ સૌરવ જોશીના વ્લોગ. પણ ક્યાં જુઓ, સેટિંગમાં છે છતાં અહીંયા ઘર બનાવ્યું ભાઈએ, અને ઘર બનાવીને સૂતો છે ભાઈએ. હાલ જમવું કે નહીં? તો મેડમે જમવાની તૈયારી કરી લીધી છે. તો હવે અમે જમી લઈએ. સરસ મજાનું પાંદડીનું શાક થયો આજે તો. મોઢામાં એમને પાણી આવે. હવે પાંદડીનું શાક ખાઈ લે. હું
એમય લાગે પેટમાં દુખવા માંડ્યું હતું વ્રજભાઈ ને 2 દી દવા લેવી પડી હતી એટલે એને ખાતો નથી પણ મને તો બહુ ભાવે એટલે હાલો હવે મોઢામાં પાણી આવે છે હવે ખાઈ લઈએ તો એ મિત્રો વાગ્યા છે રાતના 11:30 અને હવે ઊંઘ આવે છે તો હવે સૂઈ જાય આરામથી કાલે સવારે પાછું વહેલું ઉઠીને ડ્રાઇવિંગમાં નીકળવાનું તો અત્યારે હવે સૂઈ જઈએ આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં નવા જીવન સાથે ત્યાં સુધી બાય બાય